નજર કરીશું બનાસકાંઠા પર। બનાસકાંઠાના ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યાએ સુઈગામ, વાવ, થરાદ અને ભાભર પંથકના પૂરગ્રસ્ત પરિવારોને મદદરૂપ થવાના પ્રયાસોમાં આગેવાની ભજવી છે। પૂરગ્રસ્ત મહિલાઓ માટે 15,000થી વધુ સાડીઓ તૈયાર કરીને ડીસાથી વાવ, થરાદ અને સુઈગામના ગામોમાં મોકલવામાં આવે છે, જેથી માતા, દીકરી અને બહેનો માટે પહેરવાનું ઉપલબ્ધ થાય। પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે પૂરગ્રસ્ત લોકો સુધી મદદ પહોંચાડવી મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રીઓની માર્ગદર્શિકામાં અનિવાર્ય છે અને દરેક વ્યક્તિને સહાય કરવામાં સરકાર, સેવા સંસ્થાઓ અને આગેવાનો જોડાયેલા છે। ભાભર અને સુઈગામની અંદર સતત 2 દિવસ બાદ આવેલા પૂરને લઈ આપના તરફથી પણ આજે ત્યાંના લોકોને સહાયતા પૂરી પાડવામાં આવી રહી। શું છે આયોજન અને શું સહાય કરવામાં આવી? મિત્રો, આપણા બનાસકાંઠા માટે ખૂબ દુઃખદ સમાચાર છે। વાવ, થરાદ, સુઈગામ, ભાભર વિસ્તારમાં એકી સાથે 20 ઇંચ અંદાજે લગભગ વરસાદ ખાબક્યો અને આપ સૌ જાણો છો કે ત્યાંની ભૂમિ એવી છે, મરૂડની ભૂમિ છે ત્યાં, અને વરસાદના પાણી ત્યાં જમીનમાં નીચે ઉતરતા નથી અને ઘણા સમય સુધી પાણી ત્યાં રહેતા હોય છે। માટે ત્યાં 20 ઇંચ ઉપરાંત વરસાદ જ્યાં ખાબક્યો એકી સાથે, પરિણામ સ્વરૂપ ત્યાં પાણી ભરાઈ ગયા। ચારે બાજુ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં 10થી 15 ફૂટ આસપાસના પાણી ભરાયા। ગુજરાત સરકાર તાત્કાલિક અસરથી જે પણ વ્યવસ્થા કરવી પડે પૂર પીડિતો માટે એ સરકારશ્રીએ વ્યવસ્થા કરી। ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી આપણા આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબ અને બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટીની ટીમ દ્વારા તાત્કાલિક અસરથી જેટલી પણ સહાય